वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रत्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजेस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 2 ઓક્ટોબર 2024 બુધવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્ય પ્રકરણનું 17મું વચનામૃત આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજે શ્રીમદ ભાગવતના 5મા સ્કંદમાંથી ભરતજીનું આખ્યાનનો ઉલ્લેખ કરી એમના દિમાગની અંદર જે આપણને બનાવવા માટેનું ચિત્ર છે, કેવા ભક્ત બનાવવા છે, જે ભક્ત નિર્બંધ રહે, નિસ્નેહી રહે, નિર્માની રહે, નિર્લોભી રહે, નિષ્કામી રહે, નિષ્પાપ રહે, ગુણાતીત ભાવને પામે અને એનો છેલ્લો જન્મ થાય, એવા પ્રકારના વિશુદ્ધ ભાવ સાથે મહારાજ પોતે સામે બેઠેલા સંતો હરિભક્તોને પોતાનો હૃદયનો સિદ્ધાંત સંભળાવી રહ્યા છે. થોડો ભાગ આપણે શરૂઆતમાં વાંચ્યો હતો, પરંતુ ફરીથી આપણે વાંચીએ એટલે ખ્યાલ આવશે કે મહારાજ આપણને શું કહેવા માંગે છે અને આપણી પાસે શું કરાવવા માંગે છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એ શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગના બચ્ચાને વિશે પોતાને હેત થયું. ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. મહારાજે કહ્યું કે ભરતજી ભગવાનના પુત્ર હતા. સમગ્ર પૃથ્વીના રાજ્યનો એમણે ત્યાગ કર્યો હતો. વર્ષો સુધી વનમાં બેસીને ભગવાનનું ધ્યાન, ભજન, પૂજન, વંદન, સ્મરણ, ચિંતન કરતા હતા. પરંતુ એક નાના એવા મૃગના બચ્ચામાં હેત થવાના કારણે, દયાના કારણે હેત. પહેલા દયા થાય, પછી હેત થાય. અને દયા અને હેત બંને એકબીજાના પરસ્પર પૂરક ગુણ છે. જો હેત હોય તો દયા પણ આવે અને દયા થાય તો હેત પણ થાય. જેવી રીતે આપણને આપણા પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજને વિશે આત્મબુદ્ધિ છે, હેત અને પ્રીતિ છે. તેઓ સાજા માંદા થાય એટલે તરત જ આપણને કરુણા જાગે, દયા જાગે. આપણે પ્રાર્થના કરીએ, માળા કરીએ, વ્રત કરીએ, તપ કરીએ, દાન પુણ્ય કરીએ, કારણ કે એમનામાં આપણને હેત છે.
આપણને હૈયામાં અરેરાટી ઉપડે અને એવા પણ ભાવ જાગે કે મહંત સ્વામી મહારાજ પોતાને જે થયેલી બીમારી મને આપી દે, પરંતુ એ સ્વસ્થ રહે, નિરામય રહે. હેત અને દયા જીવ પ્રાણી માત્રના હૃદયની અંદર બેઠા છે. શાસ્ત્ર અને સંતો અને મહાપુરુષો પણ આપણને કહે છે કે આપણે દરેકના ઉપર દયા કરવી, કરુણા કરવી, જેટલું બને એટલું મદદરૂપ થવું, એવો આદેશ પણ આપ્યો છે. અને એ ભક્તનું, માનવતાનું, સંસ્કારિતાનું લક્ષણ પણ છે. પરંતુ કોઈ પણ વસ્તુ છે એ દયા હોય, કરુણા હોય, પ્રેમ હોય, ભક્તિ હોય, નિષ્ઠા હોય, દાન હોય, પુણ્ય હોય, વ્રત ઉપવાસ હોય, એની અંદર પણ અમુક મર્યાદાઓ હોય છે. એ મર્યાદાનો ત્યાગ કરીને જ્યારે અતિક્રમણ કરી નાખીએ ત્યાર પછી એની એ દયા, જે દયા આપણને તારે, જે દયા દ્વારા આપણે ભગવાન અને સંતને રાજી કરી શકીએ, એની એ દયા આપણને મારે પણ ખરી. કોઈ કવિની પંક્તિ પણ મને યાદ આવે છે કે આકાશની અંદર અમાસની રાત્રિએ આખું એ નભમંડળ તારાથી આચ્છાદિત થયું હોય અને એ નભમંડળની અંદર નભને પણ એમ લાગે કે અત્યારે મારા નભમંડળની અંદર તારા વધી ગયા છે, તો એમાંથી કેટલાક તારાને ખેરવી નાખે છે. એને પણ ખબર છે વધારે પડતો સંગ્રહ ન કરાય, વધારે પડતું ભેગું ન કરાય. પરંતુ મનુષ્યની પ્રકૃતિ એવી છે, ધારો કે વધુ પડતી ચમકની પણ કંઈ મહત્તા નથી હોતી, વધુ પડતી ચમકની પણ કંઈ મહત્તા નથી હોતી. આ આકાશ પણ ખેરવે છે સિતારાને. આકાશમાંથી સિતારા ખરતા જોયા છે આપણે. વધારે પડતી ચમક કરો એની મહત્તા નથી. બહેનને એવો અભરખો જાગે કે મારા વીરાના, મારા લાડકવાયા ભાઈના લગ્ન છે, એની જાન જવાની છે, એટલે બની થઈને તૈયાર થાય, સોળે શણગાર સજે અને મોટા અરીસા આગળ પ્રસાધનના બધા સાધનો ત્યાં પડ્યા હોય, એમાં પફ પાવડરનો ડબ્બો હોય, એ ઉપાડીને આખો ડબ્બો પોતાના મોઢા ઉપર લગાવી દે તો એ સારું લાગે? પાવડર લગાવવો જોઈએ, મુખની સુંદરતામાં અભિવૃદ્ધિ કરે એટલું લગાડવું જોઈએ, પણ વધારે લગાડે તો વધુ પડતી ચમકની પણ કંઈ મહત્તા નથી હોતી. આ ગગન પણ ખેરવે છે જે સિતારા ભાર લાગે છે. દયા કરો ના નથી, પણ દયા એવી ન હોય કે આપણને માટે બંધનરૂપ બની જાય. દયા એવી પણ ન હોવી જોઈએ કે આપણને જન્મ મરણ લેવડાવે. ગૃહસ્થાશ્રમીઓ માટે પોતપોતાની ફરજ બજાવવાની વાત શાસ્ત્રોએ અને સંતોએ કરી છે. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આદેશ અવશ્યપણે આપ્યો છે, પણ ત્યાં પણ એ સેવામાં, ભક્તિમાં, મદદમાં જ્યારે મર્યાદા ઓળંગી દઈએ ત્યાર પછી એ આપણા માટે વિઘ્નરૂપ બને છે. ભરતજીના જીવનમાં પણ એવું જ બન્યું. એટલા માટે કહ્યું કે સૌંદર્યની દુનિયામાં પણ કેટલો સંયમ છે. સૌંદર્યની દુનિયામાં પણ કેટલો સંયમ છે. આ ફૂલ હસે છે, ફૂલ ખીલે છે, એ હસે છે, પણ એનો કોઈ અવાજ છે? બગીચાની અંદર મોગરો હોય, ગુલાબ હોય, ચમેલી હોય, જાત જાત ભાતના ફૂલો ખીલ્યા હોય,
એ ખીલતા ફૂલ છે આપણને એમ પણ કહે છે કે તમે હંમેશના માટે હસતા રહો. ફૂલ હસે છે પણ એનો અવાજ નથી. ઘણા લોકો એટલો ખડખડાટ હશે આજુબાજુવાળાને વિક્ષેપ થાય, પાડોશીને ત્યાંનો અવાજ હસવાનો પહોંચી જાય. જોઈ લો ગુરુહરિ મહંત સ્વામી મહારાજને, એમનું હસવું એ હાસ્ય નથી પરંતુ સ્મિત છે, જેને આપણે સ્માઇલ કહીએ છીએ. વેરી વેરી સ્વીટ સ્માઇલ. અમુક એંગલમાં જ કોઈ વખત દાંત દેખાય અને કોઈ વખત હસતી વખતે દાંત ન પણ દેખાય. ફૂલના જેવું હાસ્ય છે, કારણ કે સંયમ છે. એમ આધ્યાત્મિક માર્ગમાં પણ તપની અંદર પણ સંયમ હોવો જોઈએ, વિવેક હોવો જોઈએ, વિનય હોવો જોઈએ. ગુણાતીતાનંદ સ્વામીના સમયમાં મહારાજે સંતોને આજ્ઞા કરેલી કે સંતોએ ઉઘાડા પગે ચાલવું, જોડા ચપ્પલ ન પહેરવા. અને થોડા વર્ષો પછી કેટલાક હરિભક્તોએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ ઉનાળાના ધગધગતા તાપની અંદર આ બિચારા કુમળી કાયાવાળા સંતો ઉઘાડા પગે ચાલે, અમારા દિલમાં બળતરા થાય છે, કૃપા કરીને એને છૂટ આપો બૂટ ચપ્પલ પહેરવાની. મહારાજે આજ્ઞા આપી, સંતો હવે જોડા પહેરજો. હવે એમાં કેટલાક સંતો એવા હતા અડબંગ જેવા, મહારાજે આજ્ઞા કરી જોડા પહેર્યા. ઘણા વખત પછી જોડા પહેર્યા, તાજે તાજા નવા જોડા હતા. અત્યારના જેવા જોડા નહોતા મુલાયમ, લાકડા છાપ હતા. અને થોડા ડગલા ચાલ્યા ને અંદર ફોલ્લા પડી ગયા, તો પણ કાઢ્યા નહીં. ફોલ્લા તો પડ્યા પણ એમાંથી લોહી રૂહાણ થયું તો પણ ન કાઢ્યા. મહારાજે કહ્યું જોડા પહેરો બરાબર છે, પણ જ્યારે એ જોડા તમને કટતા હોય, ફોલ્લા પડતા હોય, લોહી લુહાણ થઈ જતો હોય પગ, તો તમારે જોડા કાઢી નાખવા જોઈએ. એ મહારાજે દરેક બાબતની અંદર મર્યાદા આપી છે, સંયમ આપી છે. શ્રીજી મહારાજે કહ્યું કે ભરતજીએ પોતાના જીવનમાં શું પાપ કર્મ કર્યું. ભગવાન ભજવા માટે નીકળ્યા હતા, એના પિતાજી ભગવાન હતા, આટલો મોટો ત્યાગ હતો, આટલું મોટું તપ પણ કર્યું હતું, તો પણ એક મૃગના બચ્ચામાં ભગવાન કરતા વધારે એક થયું, તો એને બીજો જન્મ મૃગનો મળ્યો. જન્મ મરણના ચક્રાવામાં ભટકવાનું મુખ્ય કારણ કંઈ પણ હોય, આસક્તિ, વાસના અને કામના છે. જ્યાં સુધી નિર્વાસ્તિક ન થવાય, જ્યાં સુધી સ્વભાવ પ્રકૃતિ અને દોષોથી મુક્ત ન થવાય, ત્યાં સુધી ભગવાનના ધામની અંદર સેવામાં રહી શકાતું નથી. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.